નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ખેડૂતોને લાગ્યો જેકપોટ। મિત્રો, રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવામાં આવશે। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયાનું બોનસ ચૂકવશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરટીઈ હેઠળ 7000થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન। મિત્રો, આરટીઈ એક્ટ 2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત 21 મે 2025ના રોજ યોજાયેલા આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ 7000 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે। મિત્રો, આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ લાભ લઈ શકશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડાની આગાહી 2 મહિના પહેલા થઈ હતી। મિત્રો, ચોમાસા પહેલા વાવાઝોડું આવશે તેવી આગાહી આજથી 2 મહિના પહેલા હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ કરી હતી। આગાહી અનુસાર 24 મે શક્તિ વાવાઝોડું એટલે કે મિત્રો શક્તિ વાવાઝોડું ઉદ્ભવી શકે છે। સિઝનનું આ પહેલું વાવાઝોડું બનવાની સંભાવના છે અને વાવાઝોડાની દિશા શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ રહેશે, બાદમાં દિશા ઉત્તર ઉત્તર પશ્ચિમ રહેશે। તો વાવાઝોડું આજે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડું અન્ય સાયક્લોન કરતાં ખૂબ જ શક્તિશાળી છે। મિત્રો, અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે। આ સાયક્લોન જો બનશે તો વર્ષ 2023ના બિપરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે। એટલે કે મિત્રો, જે બિપરજોય વાવાઝોડાનો ટ્રેક હતો એ પ્રમાણે આ વાવાઝોડું શક્તિ ચાલી શકે છે અને આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર, કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે। મિત્રો, નિષ્ણાંતોનું માનવું છે કે આ વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ। મિત્રો, હવામાન અનુસાર ચોમાસા પહેલા 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેવામાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાં પણ તોફાનની આગાહી છે। ગુજરાતમાં પણ વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે અને સીએમએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા સૂચના આપી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડાને લઈ સીએમએ આપ્યા આદેશ। મિત્રો, રાજ્ય પર વાવાઝોડાના તોળાતા ખતરા સામે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે। 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, તકેદારી સાથેના સલામતીના પગલાં લેવા દિશા નિર્દેશ આપ્યા અને મિત્રો, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા સૂચના આપી છે। ખાસ કે આજે ધોધમાર વરસાદની આગાહી સાથે સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાર્કિંગની જગ્યા હશે તો જ નવી કાર ખરીદી શકશો। મિત્રો, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈએ સોમવારે એક મોટી જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું છે કે હવે રાજ્યમાં કોઈ પણ નવા વાહનનું રજીસ્ટ્રેશન ત્યારે જ થશે જ્યારે ખરીદનાર પાસે પાર્કિંગની જગ્યા હોય। એટલે કે હવે આપણી પાસે ગાડી રાખવાની જગ્યા નહીં હોય તો ગાડી ખરીદી શકશો નહીં। જોકે મિત્રો, મુંબઈમાં વધતી જતી પાર્કિંગ સમસ્યાનો સામનો કરવાનો આ પ્રયાસ છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે
દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે. મિત્રો, આ યોજનામાં દેશના 1300થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, ગુજરાતના 87 સ્ટેશનોનું પણ 63.3 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકરણ થઈ રહ્યું છે. પીએમ મોદી 163 કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા 18 રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બીકાનેર ખાતે આયોજિત કાર્યક્રમમાં કર્યા હતા. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીવલેણ કોરોના. મિત્રો, દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 21 મેના રોજ 7 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. હવે મિત્રો આંકડો ડબલ થઈ ગયો છે અને અમદાવાદ શહેરમાં આંકડો વધીને 13 ઉપર પહોંચી ગયો છે. એકલા અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ 11 થયા છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ શહેરમાં એક નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલની આગાહીમાં તબાહી. મિત્રો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિત ગાંધીનગર, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર. મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓએ સરકારે મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગ એટલે કે DFSએ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું છે. આ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ તેમના પેન્શનની ગણતરી કરી શકે છે. મિત્રો, આ કેલ્ક્યુલેટર તમને તમારા બેઝિક પગાર અનુસાર ગણતરી કરીને ત્રિમાસિક પેન્શન વિશે માહિતી આપશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જળ સંચય માટે કેચ ધ રેન અભિયાન. મિત્રો, કેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં સામૂહિક વિકાસના મહત્વના નાના કામો માટે દરેક ધારાસભ્યને મત વિસ્તાર દીઠ ચોક્કસ વાર્ષિક રકમ ફાળવવાની યોજનામાં વર્ષ 2025 અને 26થી વધારો કરીને 2.50 કરોડ કરવામાં આવ્યા છે. મિત્રો, આ ગ્રાન્ટમાંથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો કરવાની સૂચિ તૈયાર કરવામાં આવી છે, જેમાં મિત્રો જળ સંચયના કામો ઉમેરવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 12 દિવસ બેંકો રહેશે બંધ. મિત્રો, નોકરી કરતા લોકોને સૌથી વધુ આતુરતા રજાઓની હોય છે. આ કારણ છે કે નવું કેલેન્ડર આવતા સૌથી પહેલા લોકો રજાઓનું લિસ્ટ ચેક કરે છે. મિત્રો, બેંકમાં રજા રિઝર્વ બેંકના કેલેન્ડર પ્રમાણે નક્કી થાય છે અને બેંકની રજાઓ બધા પર અસર કરતી હોય છે. એક તરફ રજા હોવા પર બેંક કર્મચારીઓને રાહતનો અનુભવ થાય છે, તો બીજી તરફ લોકોના તમામ કામ બેંક સાથે જોડાયેલા હોય છે, જે રજાના કારણે પ્રભાવિત થાય છે. મિત્રો, થોડા દિવસોમાં નવો મહિનો એટલે કે જૂન મહિનો શરૂ થવાનો છે અને જૂનના મહિનામાં 12 દિવસ બંધ રહેવાની છે બેંકો. મિત્રો, વહેલી તકે જો તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો પતાવી લેજો. ત્યાર પછી મિત્રો મહત્વની આગાહી વિશે વાત કરી નાખીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં લો પ્રેશર બન્યા બાદ રાજ્યમાં અનેક સ્થળે માવઠા થઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગાહી કરી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે અત્યારે અરબ સાગરમાં લો પ્રેશર બન્યું છે અને જેને લીધે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે. મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઘણા દિવસથી ગોવાથી પશ્ચિમ તરફ એક વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં બની રહી હતી, જે બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું અને આ પછી આગાહી મુજબ આ ગત 21 મેના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે. મિત્રો, તેમણે વધુમાં કહ્યું છે કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં લો પ્રેશર બન્યું છે, જે હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે. હાલ અરબ સાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે, જેથી આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે અને જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવામાં આવશે. મિત્રો, વધુમાં તેને કહ્યું છે કે આ સાયક્લોન બીપરજોય સાયક્લોનની જેમ ત્રાટકી શકે છે, જે કચ્છના અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.
મિત્રો જેટલી ધીમી ગતિથી આ સાયક્લોન આગળ વધી રહ્યું છે એમ તે વધુ મજબૂત બનવાનું છે અને મિત્રો જેના લીધે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 50 રૂપિયા જમા કરાવીને મેળવો 35 લાખ રૂપિયા. મિત્રો પોસ્ટ ઓફિસની આ યોજનાનું નામ ગ્રામ સુરક્ષા યોજના છે. મિત્રો આ ખૂબ જ લોકપ્રિય યોજના છે અને મિત્રો તમે દરરોજ 50 રૂપિયા જમા કરાવીને 35 લાખ રૂપિયા સુધી એકત્રિત કરી શકો છો. મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં તમે ગેરંટીકૃત વળતર મળે છે. મિત્રો આ યોજનામાં 19 થી 55 વર્ષની ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. મિત્રો 10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. જો મિત્રો રોકાણ વિશે વાત કરીએ તો આ યોજનામાં તમે ત્રિમાસિક, માસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો. મિત્રો જેટલું વહેલું તમે રોકાણ શરૂ કરો તેટલું વધારે સારું અને જેટલું ઓછું પ્રીમિયમ તમારે ચૂકવવું પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અરજીઓના ડ્રો બાદ પૂર્વ મંજૂરી. મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનામાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 લોન્ચ કરવામાં આવેલ છે અને ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે વર્ષ 2025 અને 26 માટે 24/4/2025 થી 15/5/2025 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ હતું. જેમાં વર્ષ 2024 અને 25માં કુલ 20,359 અરજીઓ થયેલની સાપેક્ષ વર્ષ 2025 અને 26માં 36% વધારા સાથે કુલ 27,743 અરજીઓ દ્વારકાના ખેડૂતોએ કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો. મિત્રો રાજકોટ ડેરી દ્વારા હજારો દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા તથા નિયામક મંડળીના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા ઉત્પાદકોના હિતોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી આગાહીકારની મોટી આગાહી. મિત્રો વડોદરામાં દિવ્ય દર્શન પુરોહિતનું ચોમાસાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 15 થી 21 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે અને દિવાળી સુધી ચોમાસું ગુજરાતમાં રહેવાનું છે. તો આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ ભારે છે કારણ કે તે પૂરની સ્થિતિ સર્જી શકે છે. અને મિત્રો ખગોળશાસ્ત્રીએ કહ્યું છે કે કોકણથી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે અને દક્ષિણ ગુજરાત તરફ વરસાદ વધુ વરસી શકે છે. ક્લાઇમેટ ચેન્જથી દરિયો ગરમ થઈ રહ્યો છે અને કર્ણાટકની ઉપર એર સર્ક્યુલેશન ફરી રહ્યું છે. સાથે જ ખગોળશાસ્ત્રીનું દિવ્ય દર્શન પુરોહિતે ગુજરાતમાં 50% જ વાવાઝોડાની શક્યતા બતાવી છે અને સાથે જ 30 અને 31 તારીખે ગુજરાતમાં વાવાઝોડું પ્રવેશ કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ખૂબ જ ઓછો સમય બચ્યો છે. મિત્રો જો તમે સરકારી શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે શ્રેષ્ઠ તક છે. ગુજરાત જિલ્લા શિક્ષણ સમિતિએ પ્રાથમિક શિક્ષકની કચ્છની અંદર 4,100 જગ્યાઓ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો 12 મે થી અરજી કરી શકે છે અને સરકારી શિક્ષકોની નિમણૂક ટેટ સ્કોર અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે, જેની અંદર મિત્રો પરીક્ષાનો સમાવેશ થતો નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા. મિત્રો સવારમાં તમારે માટે સારા સમાચાર આવી ગયા છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે ભાવ 50 દિવસની મૂવિંગ એવરેજથી નીચે જઈ શકે છે, જે ડિસેમ્બર 2023 પછી પહેલીવાર બનવાનું છે અને આગમોન્ટના અહેવાલ મુજબ ભાવ 10 ગ્રામ એટલે કે 24 કેરેટ દીઠ 87,000 રૂપિયાના સ્તરે આવી શકે છે. એટલે કે મિત્રો 10 ગ્રામ સોનું 87,000 રૂપિયામાં મળે તેવી સંભાવના વ્યક્ત કરાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોરોનાના એક્ટિવ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત 6ઠા ક્રમે. મિત્રો દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે અને છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસો નોંધાયા છે અને દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ
95 સાથે મોખરે છે અને તામિલનાડુ 66 સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર 56 સાથે ત્રીજા ક્રમે અને કર્ણાટક 13 સાથે ચોથા ક્રમે અને પુડુચેરી 10 સાથે પાંચમા અને ગુજરાત 6ઠ્ઠા સ્થાને આવે છે અને સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ નોંધાયા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો DRDOની મિસાઇલ દુશ્મનો પર વિનાશ લાવશે. મિત્રો પડોશી દેશો તરફથી વધતા ખતરા વચ્ચે ભારત સતત પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે. DRDO એક એવા મિસાઇલ લોન્ચ પર કામ કરી રહી છે જેની ગતિ 6120 કિલોમીટર પ્રતિ કલાકની હશે, જે તેને વિશ્વની સૌથી ઝડપી અને ઘાતક મિસાઇલમાંની એક બનાવવાની છે. અને DRDOએ થોડા દિવસો પહેલા મિસાઇલના હાઇપરસોનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું છે. આ નવી મિસાઇલ સ્વદેશી સ્ક્રેમજેટ એન્જિનથી સજ્જ હશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડું સક્રિય થયું. મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈ આગાહી કરી છે કે ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળે છે. 22 થી 25 મે સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાય છે. આ સિવાય ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને મિત્રો તાપીમાં વરસાદની આગાહી છે અને ગુજરાત સાથે મંડરાતી એક આફત સક્રિય થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદ. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી નાખી છે. તેમણે કહ્યું છે કે આગામી 22 મેથી રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે અને 24 મેથી પવનની ગતિ 100 થી 150 કિમીની ઝડપે જોવા મળશે. અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 24 મે સુધી ગુજરાત માટે મોટું સંકટ. મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે. તેવામાં IDMના જણાવ્યા અનુસાર આગામી દિવસો ગુજરાત માટે ભારે બની શકે છે, જેમાં 22 થી 24 મે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને IDM વૈજ્ઞાનિક નરેશ કુમારની આગાહી અનુસાર ગુજરાતમાં 2 ઇંચ વરસાદની સંભાવના છે. તેમજ વાવાઝોડું ગુજરાતના ટચ કરીને પસાર થશે અને કેરળમાં 25 મે પહેલા ચોમાસું બેસી જશે.